સુરત શહેરના ઉધનામાં મામાએ જ ભાણેજની હત્યા કરી. મામાએ ભાણેજના શરીરના કટકા કર્યા. માથીના અમરનગરમાં મામા ભાણેજ રહેતા હતા. કોઈ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. મામા મોહમ્મદ ઇતેકાર ભાણેજ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. 25 વર્ષીય અમીર આલમ ભાણેજનું મોત નીપજ્યું. મામાએ લાશના કટકા કરી નાખી ખાડીમાં ફેંકી દીધા. ભાણેજ અમીર આલમ 3 દિવસથી ઘરે નહીં આવતા પરિવારે ઉધના પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસને મામા પર શંકા જતા સમગ્ર મામલો બહાર આવ્યો. પોલીસે મોહમ્મદ ઇતેકારની અટકાયત કરી. ફાયરના જવાનોને સાથે રાખી ખાડીમાં મૃતક અમીર આલમ શરીરના કટકાની શોધખોળ હાથ ધરી છે.